આદિવાસી દિગ્ગજ ધારાસભ્યોએ ડીજીવીસીએલની કચેરી ડોલાવી નાખી। સ્થાનિક યુવાનોને કાયમી નોકરી આપવાના બદલે દિલ્હીની એજન્સી દ્વારા કોન્ટ્રાક્ટથી ભરતી કરવાના આરોપ સાથે બંને ધારાસભ્યો કચેરીએ પહોંચ્યા। અધિકારીઓનો ઘેરાવ કર્યો। ઉમેદવારો સાથે પહોંચેલા બંને નેતાઓએ અધિકારી સમક્ષ તર્કબદ્ધ રજૂઆતો કરી। એટલું જ નહીં, ઊભા 35 યુવાનો માટે નિમણૂક પત્ર આપવાની બાંહેધરી પણ લીધી। બંને ધારાસભ્યોએ આરોપ લગાવ્યો કે છેલ્લા 6 મહિનાથી 6 જિલ્લાના યુવાનો સાથે નોકરીને લઈને અન્યાય થઈ રહ્યો છે। કંપની દ્વારા કોન્ટ્રાક્ટના માણસોને લાભ પહોંચાડવાના પ્રયાસ કરાઈ રહ્યા છે। દાવા પ્રમાણે વિદ્યુત સહાયક હેલ્પર માટે 1864 યુવાનોએ પરીક્ષા પાસ કરી હોવા છતાં તેઓને નોકરી પર ન લેવાયા અને બીજા લોકોને કોન્ટ્રાક્ટ પર લઈ લેવાયા। ડીજીવીસીએલ દ્વારા 2025 જાન્યુઆરી મહિનામાં પરીક્ષા લેવામાં આવી હતી વિદ્યુત સહાયકની। હજારો યુવાનોએ નોકરી મળશે એમ કરીને પરીક્ષા આપી હતી। બધા યુવાનો આઈટીઆઈ, એન્જિનિયર, એપ્રેન્ટિસ કરેલા યુવાનો છે અને એમનું લિસ્ટ પણ અહીંથી જ આપવામાં આવ્યું હતું કોણ કોણ યુવાનો એક્ઝામ આપશે। એક્ઝામ આપ્યા બાદ પણ એમને નોકરી ન આપવામાં આવી અને નોકરી ન આપવા માટેનું કારણ શું છે અને કેમ નોકરી મળવામાં વિલંબ થાય છે એ જવાબ લેવા માટે અમે હલ્લાબોલ કરીને અહીં આવ્યા છે। જ્યાં સુધી અમને યોગ્ય જવાબ ન મળે ત્યાં સુધી અમે અહીં કચેરીની બહાર ધરણા પ્રદર્શન કરીશું। કેટલા યુવાનો છે અને તમામ યુવાનો ટ્રાઇબલ વિસ્તારના છે? મોટે ભાગના યુવાનો ટ્રાઇબલ, એસસી, માઇનોરિટી અને ઓબીસી છે, જે કચડાયેલો વર્ગ કહેવાય તે છે। કારણ કે આ નોકરી વર્ગ 3ની છે। થાંભલા પર, ઇલેક્ટ્રિક થાંભલા પર ચડીને જીવના જોખમે કામ કરવાની નોકરી છે અને એ કચડાયેલા યુવાનો, બેરોજગાર યુવાનો, નોકરીવાંછુ યુવાનો માટે આજે અમે આવ્યા છે અને અમને જ્યાં સુધી જવાબ ન મળે ત્યાં સુધી બેસીશું। અહીંથી યોગ્ય જવાબ ન મળે તો અમે કનુભાઈ દેસાઈના ઘરે જઈને હલ્લાબોલ કરીશું। ભરતી તો કરી દેવામાં આવી છે, તો એ કઈ ભરતી? ના, ભરતી નથી કરવામાં આવી। કર્મચારીઓ છે તે કોન્ટ્રાક્ટના બીજા આઉટસોર્સિંગ દ્વારા જે ભરતી કરવામાં આવ્યા છે એ ભરતી જે એફઆરટીના કરવામાં આવ્યા છે એ ભરતી કોઈ દિલ્હીની એજન્સી દ્વારા કરવામાં આવી છે। જો એ રીતે ભરતી કરવાના હતા તો અમારા વિદ્યાર્થીઓ પાસે પરીક્ષા કેમ લેવામાં આવી? કોન્ટ્રાક્ટની જોઈએ 1864 અત્યારે દિલ્હીની કંપનીને 200 કરોડનું કામ આપ્યું, એ કોની સાથે ટાઈપ થયું? તમારી સાથે થયું કે તમારી સાથે થયું કે કનુભાઈ સાથે થયું? સબ ડિવિઝન વાળાને બધાને પૂછ્યું છે, કોઈની સિગ્નેચર કોઈ હાથે ટાઈપ અહીંથી ડીજીવીસીએલ સુરતથી ટાઈપ થાય છે। એ સબ ડિવિઝન એક ટાઈપ તમે કર્યું ને, ના મેં કેવું એટલું બોલો સાહેબ, અમારે રામાયણ નથી સાંભળવી, અમારે કશું અમને બધું જાણી અમને નિરાકરણ તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? વાર્તા નહીં, તમે ટાઈપ કર્યું કે નહીં કર્યું? તમે ટાઈપ કર્યું ને, તમે એમઓયુ કર્યા ને, એમઓયુ કર્યું ને, તમે એમઓયુ કર્યું કે નહીં કર્યું? અરે આટલો જો તમે જવાબ જ નહીં આપવા, તમે એમઓયુ કર્યા કે નહીં? ડાયરેક્ટ કેમ પેલા 9 જણા સબ ડિવિઝનના ક્યાંથી આવ્યા? એ એજન્સીના માણસ ક્યાંથી આવ્યો? એ દિલ્હી વાળો ક્યાંથી આવ્યો? એ અમારા લોકલ છોકરાઓને જ લે છે, તો એને કેમ તમે જવા દેવ છો? મેં મારા 25 છોકરાને ક્યાં લગાવી દે તો લગાવી દેવાના? તમારા સબ ડિવિઝનના બધા અધિકારી એક જ વાત કરે છે કે અમને ત્યાંથી કીધું એટલે અમે 9 જણને લીધા। આઉટસોર્સિંગ સાથે કોણે ટાઈપ કર્યું? પૈસા લઈ લઈને બધાને લેવાના તમે આટલા બધા? આ તો સાહેબ રેગ્યુલર મેકમ છે, આપણો સેલેરી હા, એ ભરતી કરો, રેગ્યુલર ભરતી કરો। કોન્ટ્રાક્ટ બેઝ વાળાને તમે લેવા તો રેગ્યુલર વાળા નથી લેવાના। એ લોકોની જગ્યા પર થોડા આવ્યા। અરે પણ એ લોકોને કેમ લીધા? એનું કેમ નહીં? એ લોકોને કેમ મદદ કરવા માટે? કોઈ મદદ નહીં, કામ આ લોકોનું કામ એ જ કરે છે। આપણે સાહેબ ગેંગના માણસો રાખીએ। ના, આ લોકોનું કામ એ ગેંગના માણસો કામલા રોકવા વાળા હોય છે ભાઈ, એ ગેંગના માણસો એ લોકલ માણસ કે તમે દિલ્હી વાળાને ક્યાંથી આપ્યા તમે? પણ એ કોની સાથે ટાઈપ થયું? તમારી ડીજીવીસીએલ સુરતી સાહેબ સાથે ટાઈપ થયું કે મંત્રી શ્રી કનુભાઈ સાથે ટાઈપ થયું કે મંત્રી શ્રીના કારોબારી તન્ના સાહેબ સાથે ટાઈપ થયું? આ મીડિયાની સામે જાહેરમાં જ કહું છું, કોણ મલાઈ ખાય છે અને અમારા છોકરાઓ સાથે અન્યાય ક્યાં થાય છે એ તમે જવાબ આપો। ના, અમને કોને ઘૂસવા દીધા તમારી ઓફિસમાં? એ આપણા કર્મચારી નથી, એની જગ્યાએ આ લોકોને લો, આ લોકોની ભરતી કરો। ઘૂસવા કોને દીધા એમ કે? મેં એવું કેમ છું 1864 તમારે પર યાદી પેન્ડિંગ છે, પાસ થયેલા લોકો છે, તમે યાદી બહાર પાડી છે। ભાઈ તમારે કરવું છે ને નોકરી? કરવી છે, આ લોકોને ભરતી કરી નાખો, ચાલો વાર્તા પૂરી કરો, ચાલો। પણ એ તો એ લોકો એમની સાથે એમને ટાઈપ કરી લો, દિલ્હી વાળાનું સાંભળવું છે, લોકલનું સાંભળવું નથી। એમને ટાઈપ કરવાનો વિષય તમે હું કામ ટેન્ડર આપ્યું એમને? આજે અમે જ્યારે ડીજીવીસીએલ કચેરી ખાતે પહોંચ્યા છે ત્યારે એમના મુખ્ય ઇજનેર દ્વારા અમને બાહેધરી આપવામાં આવી છે કે કાલે 35 જણને એ લોકો ઓર્ડર આપે છે અને બાદમાં 100 જેટલા જણને નિમણૂક આપવાની વાત એમણે કરી છે। ઓગસ્ટમાં 100 જેટલી નિમણૂક આપીશું અને જે 1864માંથી બીજા જે રહે છે એમને
જે ખાનગી એટલે કે આઉટસોર્સિંગની રીતે ભરતી કરીને હાલના તબક્કે એમને જોઈનિંગ કરાવીશું અને જેમ જેમ જગ્યાઓ ખાલી થશે તેમ તેમ એમને કાયમી ભરતીમાં લઈશું એવું એમણે અમને વિશ્વાસ આપ્યો છે, બાહેધરી આપી છે. અગર જો એક પ્રકારે એ લોકો ભરતી ના કરે અને અનામત બિન અનામતની રોસ્ટર પ્રમાણેની ભરતી એ લોકો ના કરે તો આવનારા દિવસોમાં આનાથી પણ મોટી સંખ્યામાં ફરી આ ઉર્જા સદનનો ઘેરાવો અમે કરીશું. નોકરીવાન છો છે તેમને આઉટસોર્સિંગના ધોરણે પણ નોકરી આપીશું, પરંતુ આ માત્ર ઓગસ્ટ સુધીની વાત છે અને ઓગસ્ટ પછી પણ જો બીજી નિમણૂક ન મળે કે ભરતીથી જગ્યા ખાલી પડે ત્યારે નિમણૂક ન મળે તો ફરી પાછા અમે ચેતરભાઈની જોડે અહીં હલ્લાબોલ આંદોલન કરવા માટે આવીશું. હોવાથી એ બાબતે જગ્યા ભરાઈ નહોતી, પણ હમણાં જ 35 જણાને નિમણૂક આપવામાં આવી છે. વિવિધ 4 સર્કલોમાં પ્રમોશનલ કેડરમાં હજુ થોડી જગ્યાઓ છે અને લગભગ આશરે 100 જેવી જગ્યાઓ પ્રમોશનથી ભરી ટ્રાન્સફર કરી એ બધી કાર્યવાહી હાથ ઉપર જ છે અને એ કાર્યવાહી પૂર્ણ થતાં હેલ્પરની બીજી 100 જેવી જગ્યાઓ ઊભી થશે અને એ ભરવા અમે પ્રયત્નશીલ છીએ અને આશા છે કે ઓગસ્ટ એન્ડ સુધી અમે એ જગ્યાઓ પણ ભરી દઈશું. આ જગ્યા ભરવા માટેની જ હતી કે એક્ઝામ જાન્યુઆરીમાં થઈ હતી તો શું કામ રિક્રુટમેન્ટ થઈ નથી વિદ્યુત સહાયક હેલ્પરમાં, એ વિશે ચીફ એન્જિનિયર સાહેબ છે. ધારાસભ્ય સાહેબ જે વાત કરતા હતા કે જેને દિલ્હીની કંપની કે એની વાત કરે છે, એ લોકો અમારા લાઇન સ્ટાફની સાથે સાથે પેરેલલમાં જે આ માણસો હોય છે જે કોન્ટ્રાક્ટ બેઝના કે જે કમ્પ્લેનમાં એમને મદદરૂપ થાય કમ્પ્લેન સોલ્વ કરવા માટે. ઘણીવાર ગ્રાહકે 12 વાગે કમ્પ્લેન કરી હોય, કદાચ એવું થાય કે એને 4 વાગે 6 વાગ્યા સુધી એની કમ્પ્લેન એટેન્ડ કરે. એ જે કંપની છે CY ફ્યુચર છે જ્યાં કોલ સેન્ટર ચલાવે છે, કોલ સેન્ટરનો કોન્ટ્રાક્ટ છે અને એ સિવાય એનું ટેન્ડર થતું હોય છે અને એ ટેન્ડરને જે બીડ ભરે એના મિનિમમ એના આધારે અને એ લોકો દરેક સબ ડિવિઝન, અમારા કુલ 160 સબ ડિવિઝન છે, અમારા કુલ જે 7 જિલ્લા છે એમાં 160 સબ ડિવિઝન છે, એ ટેન્ડર કોર્પોરેટ ઓફિસમાંથી બહાર પડે. સંસ્થામાં જે એપ્રેન્ટિસ લાઇનમેન સંપૂર્ણ કરે છે અને NCVT એક્ઝામ પાસ કરે છે એની એક યાદી બનાવવામાં આવે છે. એ દરેક સર્કલ પાસે એ યાદી હોય છે. એમાં એ જે એપ્રેન્ટિસ લાઇનમેનો છે એમને એક્ઝામ માટે બોલાવવામાં આવે છે અને એ એક્ઝામમાં પોલ ટેસ્ટ થાય છે પહેલાં અને પછી રિટર્ન ટેસ્ટ થાય છે અને રિટર્ન ટેસ્ટમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારોની આ યાદી છે 1664. પોસ્ટ જ્યારે એક્ઝામ લીધી હતી ત્યારે 5 થી 7 જ પોસ્ટ હતી, પણ અમે પ્રમોશન બધા કાઢી હમણાં 35 જગ્યાઓ થઈ છે. એ 35 જગ્યાઓમાં નિમણૂક આપી છે અને કટ ઓફ મિનિમમ કટ ઓફ માર્ક્સ જે હોય છે એ મુજબ યાદી છે એની. એમાંથી કેટલી ભરતી થઈ? 35. એમાં જાહેરાત નથી હોતી. એપ્રેન્ટિસ લાઇનમેન સંસ્થાના જ એપ્રેન્ટિસ લાઇનમેન હોય છે, એમની યાદી એમને જ બોલાવવામાં આવે છે, કોઈ બહારથી બોલાવવામાં આવતા નથી. પાસ થયેલા બાકી ઉમેદવારોને શું હવે? જેમ જેમ જગ્યા થતી જશે તેમ તેમ અમે નિમણૂક આપતા જશું અને એ મેરિટ યાદી વર્ષ માટે અવેલેબલ હોય છે અને દર વર્ષે અમે આ રીતે એક્ઝામ કરીએ જ છીએ અને આ કેન્ડિડેટ્સ એમાં અપિયર થાય છે અને મેરિટ મુજબ એ લોકોને નોકરી મળતી રહી છે.